વ્લાદિમીર પુતિને લેનિનગ્રાદ મુક્તિની વર્ષગાંઠની ઉજવણીમાં આપી હાજરી, શહીદોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની દ્વારા કરવામાં આવેલી લેનિનગ્રાદની ભીષણ ઘેરાબંધીમાંથી મુક્તિના સ્મરણાર્થે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સેન્ટ પીટર્સબર્ગ તત્કાલીન લેનિનગ્રાદ ખાતે આયોજિત આ સમારોહમાં તેમણે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી। 872 દિવસ સુધી ચાલેલી આ ઐતિહાસિક ઘેરાબંધીના અંતની આ વર્ષગાંઠ રશિયા માટે રાષ્ટ્રીય ગૌરવ અને સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રસંગે આયોજિત જનસભાને સંબોધતા રાષ્ટ્રપતિ પુતિને લેનિનગ્રાદના નાગરિકોના અદમ્ય સાહસ અને બલિદાનને યાદ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ વિજય માત્ર લશ્કરી સફળતા નહોતી, પરંતુ માનવીય જીજીવિષા અને દેશભક્તિની જીત હતી। ઉલ્લેખનીય છે કે આ ઘેરાબંધી દરમિયાન લાખો લોકોએ ભૂખમરો, સતત બોમ્બમારો સહન કર્યો હતો। પુતિને ઇતિહાસના આ પાનાઓને વર્તમાન પેઢી માટે જીવંત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને નાઝી વિચારધારા પુનરુત્થાન માટે સામે વિશ્વને ચેતવણી આપી હતી। રશિયાના વિવિધ શહેરોમાં આ દિવસે લશ્કરી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને નાગરિકો જોડાયા હતા। આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉજવણીને રશિયાની સૈન્ય પરંપરા અને રાષ્ટ્રીય એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવે છે। કાર્યક્રમના અંતે આકાશમાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી અને મૌન પાળી શહીદોને માન સન્માન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રશિયન જનતામાં રાષ્ટ્રવાદની ભાવનાને વધુ પ્રબળ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયા છે।